સુરત નવી સિવિલ હોસ્પિટલને આધુનિક આરોગ્ય સુવિધાની મોટી ભેટ પડી છે। રોટરી ક્લબ ઓફ સુરત CF દ્વારા ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન હોસ્પિટલને અર્પણ કરાયું છે। આ મશીનથી હવે સગર્ભા મહિલાઓને એક જ સ્થળે સોનોગ્રાફી અને 2D ઇકોકાર્ડિયોગ્રાફીની સુવિધા મળી રહેશે। હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના નિદાનમાં આધુનિક મશીન મહત્વપૂર્ણ સાબિત થશે। રોટરી ફાઉન્ડેશન, રોટરી ઇન્ટરનેશનલ અને તાઇવાનના રોટરી ક્લબોના સહયોગથી મળેલી આ સુવિધાથી હજારો સગર્ભા મહિલાઓને વધુ સારી અને ઝડપી સારવાર મળી શકશે। લોકાર્પણ કાર્યક્રમમાં રોટરીના અગ્રણીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરત સિવિલ ખાતે ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા એક ખૂબ જ સરસ દાન કરવામાં આવ્યું છે, જેમાં એમને સોનોગ્રાફી મશીન, હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન અને એની સાથે પ્રેગ્નન્ટ પેશન્ટ્સનું ઇકો 2D ઇકોકાર્ડિયોગ્રાફી થઈ શકે, જેથી કરીને ફ્યુચરમાં પ્રેગ્નન્ટ પેશન્ટ્સને આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં ઇકો માટે નહીં જવું પડે। એટલે બંને વસ્તુ થશે, સોનોગ્રાફી થશે ને ઇકો થશે। એવા ગર્ભ મહિલાઓ માટે આ સરસ મજાનું સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજ લગભગ 100 થી 150 એન્ટીનેટલ પેશન્ટ્સ ચેકઅપ માટે આવે છે અને સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરાત પ્રદેશની મેડિકલ કોલેજીસમાં સૌથી વધારે ડિલિવરીઝ થાય છે અને આ હોસ્પિટલ સાઉથ ગુજરાતના ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીંયા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઘણી માત્રામાં જોવા મળે છે। સુરત રોટરી ક્લબ તરફથી અમને જે सोनोग्राफी मशीन मिली है ते एक एडवांस्ड वर्जन में अल्ट्रासोनोग्राफी रीजन है। हमने एक मशीन, सोनोग्राफी मशीन सिविल हॉस्पिटल में जिसकी बहुत ज़रूरत थी, जिसकी कॉस्ट अराउंड 30 लाख रुपीज़ है, वो हम डोनेट कर रहे हैं ग्लोबल ग्रांट की प्रोजेक्ट की मदद से। रोटरी फाउंडेशन, रोटरी इंटरनेशनल, दूसरे क्लब ने बाहर से, ताइवान के क्लब ने भी हमें हेल्प किया है, रोटरी इंटरनेशनल ने हेल्प किया है इस अमाउंट को जमा करने में, और सबकी हेल्प से ये प्रोजेक्ट आज सक्सेसफुल हो रहा है और हम लोग एबल टू हेल्प है नीडी पीपल के लिए, और हम बिलीव करते हैं कि ये मशीन ये लोग बहुत अच्छे से यूज़ कर